હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ન્યુક્લિયર ચેપ્ટરની અંદર લાસ્ટ લેક્ચરમાં દળ ક્ષતિના આધારે ઘણા બધા એમસીક્યુ અને દાખલાઓ છે એને બહુ સારી રીતે સોલ્વ કર્યા. બટ ટુડે આજનો જે ટોપિક છે એ ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે જે આપણે ન્યુક્લિયસની અંદર આગળ ભણવા જઈ રહ્યા છે એ એક ન્યુક્લિયસની એવી પ્રોપર્ટી છે કે જેના કારણે આખા વિશ્વની અંદર ક્રાંતિ સર્જાણે. ખરેખર જે રેડિયો એક્ટિવિટી છે એના વિશેનો શરૂઆતમાં કોઈને કાંઈ ખ્યાલ નહોતો અને આપણને ખબર પણ નહોતી કે રેડિયો એક્ટિવિટીની શોધ અને રેડિયો એક્ટિવિટીના ફાયદાઓ, રેડિયો એક્ટિવિટીના ઓફકોર્સ ઘણા બધા નુકસાનો. તો આ જે ન્યુક્લિયસની પ્રોપર્ટી છે, રેડિયો એક્ટિવિટી, ડીકે રેટ ને એ બધી વસ્તુની આપણે ચર્ચા કરવાના છીએ. તો મેક શ્યોર કે ભાઈ આ લેક્ચરો જે હવે શરૂઆતના 2 થી 3 જે થિયોરિટિકલ લેક્ચરો આવશે એની અંદર ખૂબ જ સારી રીતે ધ્યાન આપવાનું છે. કેમ કે તમારા ચેપ્ટરનો હાર્ટ છે ને એ આ રેડિયો એક્ટિવિટી છે. એટલે જો રેડિયો એક્ટિવિટી સરખી રીતે સમજાઈ ગઈ હશે તો આગળના કોઈ પણ કન્સેપ્ટ છે એની અંદર કાંઈ કન્ફ્યુઝન નહીં થાય. સો એના માટે ખૂબ મહત્વની વસ્તુ છે કે રેડિયો એક્ટિવિટી શું છે, કેવી રીતે શોધાણી, એના કેલ્ક્યુલેશન્સ, એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, એ બધી વસ્તુ હરખી રીતે આપણે સમજવી પડે. બરોબર? તો આજના લેક્ચરને આપણે શરૂઆત કરીએ રેડિયો એક્ટિવિટી. હવે ભાઈ રેડિયો એક્ટિવિટી વિશે આમ તો આપણે ઓલમોસ્ટ ઘણું બધું બધા જાણીએ છીએ, પણ થ્રુ ધ હિસ્ટ્રી હું શરૂઆત કરું તો જો હું તમને હજી પહેલા વોર્ન કરી દઉં છું કે આની અંદર રેડિયો એક્ટિવિટીને ખૂબ ટૂંકમાં પતાવવામાં આવી છે. માત્ર 2 થી 3 પેજમાં પતાવી દીધી છે. બાકી રેડિયો એક્ટિવિટી સમજવા બેસો ને તો ખૂબ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ ડેપ્થ વાત છે. બરોબર? અને મેં કીધું એની જેમ ઓબ્વિયસ વાત છે, લેંગ્વેજનો તો આપણને પ્રોબ્લેમ છે જ. એટલા માટે ખાસ અહીંયાથી જે બોલવામાં આવે છે ને એ આપણને એવું લાગે ને તો એ મુદ્દો છે ને એ અલગથી લખી રાખો અને એ એક પેજ જ એવું બનાવવું કે એને આ રેડિયો એક્ટિવિટી વાળા પેજની સાથે છે ને ચિપકાવી દેવું કે જેથી કરીને રેડિયો એક્ટિવિટી જ્યારે બુકમાંથી, મટીરિયલમાંથી આપણે વાંચતા હોય તો એમાં વચ્ચે વચ્ચે અમુક સેન્ટેન્સ કે અમુક ટર્મ્સ ન સમજાય તો આપણે એની અંદર જોઈ શકીએ. બરોબર છે? તો આ બધી વસ્તુનું ધ્યાન છે એ તમારે રાખવાનું છે. તો હવે આપણે શરૂ કરી દઈએ રેડિયો એક્ટિવિટી. હવે રેડિયો એક્ટિવિટીની શરૂઆત કરતા પહેલા એની હિસ્ટ્રીની ચર્ચા કરીએ કે ભાઈ ઇન 1896 1896માં વિશ્વમાં 2 મિરેકલ બન્યા. 2 મિરેકલ જેને એ સમયમાં ચમત્કારો કહેવામાં આવતા હતા. કયા? તો કે એક તો પહેલા ઇન્ડિયાની અંદર બોમ્બેમાં 2 ભાઈઓ લ્યુમેરે ફર્સ્ટ ટાઈમ સિનેમા રિલીઝ કર્યા હતા. 4 સિનેમા રજૂ કરી અને ઈ દિવસને મિરેકલ ઓફ ધ સેન્ચુરી કહેવામાં આવતો હતો. 1896માં આ લ્યુમેરે નામના 2 ભાઈઓએ 4 સિનેમા બોમ્બેની અંદર રિલીઝ કર્યા અને ઈ મૂવી કે જે અત્યાર સુધી ત્યાં સુધી ફોટોગ્રાફિક પ્લેટ ને બધું અવેલેબલ હતું, પણ ફોટોગ્રાફિક પ્લેટનો એઝ અ વિડીયો પ્લે તરીકે યુઝ થઈ શકે એ નહોતી ખબર. એ વસ્તુની શરૂઆત છે એ ભાઈ લ્યુમેરે કરેલી હતી. નો ડાઉટ 1896ની પહેલા એક્સરેની શોધ પણ થઈ ચૂકી હતી. એક્સરે વિશે તો ઓલમોસ્ટ ઘણા બધા જાણતા હતા, એટલે ફોટોગ્રાફિક પ્લેટ શું કહેવાય એ બધી વસ્તુ ખબર હતી. પણ એ દિવસને એક જ દિવસે 4 સિનેમાઓ રિલીઝ કરી અને લ્યુમેરેને એ દિવસનો સેન્ચુરી ઓફ ધ મિરેકલ કહેવામાં આવતો, મિરેકલ ઓફ ધ સેન્ચુરી. પણ એટ ધ સેમ ટાઈમ એ જ સમયે હેનરી બેકવેરર કે જેને રેડિયો એક્ટિવ આવો શબ્દ 1896. તો આ રેડિયો એક્ટિવ શબ્દ છે એ પણ એક મિરેકલ વર્ડ જ ગણવામાં આવતો હતો. 1896ની વાત છે. એ સમયે પછી તો મેડમ ક્યુરી અને બીજા ઘણા બધા 2 થી 3 વૈજ્ઞાનિકો છે જેણે આ રેડિયો એક્ટિવિટી ઉપર ખૂબ સારું કામ કરેલું હતું. પણ હેનરી બેકવેરલને શું થયું? તો હેનરી બેકવેરલે એમ કીધું કે ભાઈ જો એક્સરે છે તો ત્યાં સુધી એક્સરેની પ્લેટો આવી ગઈ હતી કે ભાઈ જ્યારે એક બ્લેક કલરની શીટ
બરોબર, કે જેની ઉપરથી ઈ કિરણો, ઈ વિદ્યુત ચુંબકીય કિરણો, જેને એક્સરે દ્વારા નહોતા કહેતા, ઈ વિદ્યુત ચુંબકીય કિરણોને દાખલ કરવામાં આવે છે, તો જેમાંથી પસાર નથી થઈ શકતા. ફોર એક્ઝામ્પલ, આપણા હાડકામાંથી પસાર નથી થઈ શકતા, એટલે હાડકાની ભાત જેટલો ભાગ છે એ છપાઈ જાય છે. તો એ બધી વસ્તુ એ સમયમાં હતી તો ખરી, પણ બેક્વેરલે રેડિયોએક્ટિવ પદાર્થો છે ને એકદમ એક્સિડન્ટલી શોધ્યા હતા. એનો કોઈ ઇન્ટેન્શન નહોતો, એનો કોઈ ઇન્ટેન્શન નહોતો. એણે શું કર્યું કે એક સિલ્વર પ્લેટ લીધી, ચાંદીનું વરખ વાળી એક કાગળનો ટુકડો, અને એની ઉપર આ બ્લેક ફોટોગ્રાફિક પ્લેટ, જેને આપણે નેગેટિવ કહીએ છીએ. ફોટોગ્રાફિક નેગેટિવ તો હવે અત્યારે ક્યાંય બહુ રેર જોવા મળે, પણ પહેલાના આપણા મમ્મીના ને એના બધાના આલ્બમ્સ ને એ બધા આપણે જોઈએ ને તો એની હારે કદાચ નેગેટિવ તમને જોવા મળે. પત્તી આવે જે આપણે ડાર્ક બ્રાઉન જેવી કલરની એવી દેખાતી હોય, જેની અંદર આપણે બધા ભૂત જેવા લાગતા હોય. તો એ જે નેગેટિવ છે એ એક ટાઈપની ફોટોગ્રાફિક પ્લેટ જ છે. તો એવી ફોટોગ્રાફિક પ્લેટ અથવા તો ફોટોગ્રાફિક કાગળને આ સિલ્વર પ્લેટ ઉપર મૂકી અને એની અંદર યુરેનિયમના સોલ્ટ નાખ્યું. યુરેનિયમ સોલ્ટ મતલબ કે યુરેનિયમનો ભૂકો, બરાબર, યુરેનિયમનો ભૂકો નાખ્યો. ત્યાં સુધી ખબર નહોતી કે આ યુરેનિયમ રેડિયોએક્ટિવ પદાર્થ છે. તો પછી એ ભાઈએ શું કર્યું કે ભાઈ એની લેબમાં એક એની બોટલ, યુરેનિયમના ઓલા પાવડરવાળી બોટલ ભરતા થોડો યુરેનિયમ વધ્યો હતો. તો એણે શું કર્યું કે આ ફોટોગ્રાફિક પ્લેટ એક વધારાની પડી હતી એની ઉપર નાખી દીધો, અને એને એમ થયું કે આ ફોટોગ્રાફિક પ્લેટ છે એ તો ફ્લેક્સિબલ છે, ખુલ્લી જાય છે, એટલે એને શેમાં વીંટી દીધી? સિલ્વર કાગળ ઉપર વીંટી દીધી. પછી ભાઈ ઘરે વયા જાય છે. બીજા દિવસે આવીને લેબની અંદર જુએ છે અને એ જે યુરેનિયમ છે એને ખોલવાની ટ્રાય કરે છે. તો ખોલીને એમાંથી યુરેનિયમ પહેલા દૂર કરે છે. યુરેનિયમ દૂર કરીને ફોટોગ્રાફિક પ્લેટ છે એ દૂર કરે છે, અને પછી નીચે જોવે છે કે જે સિલ્વર કલરનું કાગળ હતું એ સિલ્વર કલરના કાગળની અંદર કંઈક એને ડાઘા જોવા મળ્યા, એક સ્પોટ્સ જોવા મળ્યા, ડાર્ક સ્પોટ્સ. તો આ જે બ્લેક કલરના ડાઘા છે એ શેના હોઈ શકે? તો કે ભાઈ એ સમયે રેડિયોએક્ટિવ પદાર્થો વિશેની તો ઘણી બધી શોધખોળ હાલતી હતી. તો એમાં જે હેનરી બેકવેરલ છે એને જુસ્સો આવી ગયો કે યસ, આ યુરેનિયમ છે એ પણ આ જે બ્લેક ફોટોગ્રાફિક પ્લેટ છે એને ભેદીને નીચે સિલ્વર પ્લેટ સુધી પહોંચે છે. મતલબ કે આ જે યુરેનિયમનો સોલ્ટ, યુરેનિયમનો ભૂક્કો છે એમાંથી કંઈક એવું રેડિયેશન બહાર નીકળતું હોય છે કે જે એની ઉપર ચડાવેલી ફોટોગ્રાફિક પ્લેટ છે એની આરપાર જઈ અને ચાંદીની પ્લેટ સુધી પહોંચ્યું, અથવા તો ચાંદીના કાગળ, સિલ્વર કાગળ ઉપર પડ્યું. ત્યાંથી રેડિયોએક્ટિવ પદાર્થની શોધ થઈ. પછી તો રેડિયોએક્ટિવ પદાર્થના ઘણા બધા ફોર્મ્સ છે યુઝ થયા. 1896 પછી 19મી સદીની શરૂઆતમાં 1910 સુધી તો એવી અંધશ્રદ્ધા પણ હાલી કે માણસો રેડિયમ વાળા લોકેટ પહેરતા હતા, રેડિયમની દવાઓ બનતી હતી, સારા સ્વાસ્થ્ય માટે રેડિયમનું પાણી પીતા હતા. એવી ઘણી બધી બેવકૂફિયત ભરી વાતો જે છે એ 10 વર્ષ સુધી ચાલી. કેમ કે માણસો એમ સમજતા હતા કે આ ચમત્કારી વસ્તુ કહેવાય, જે ઉર્જાનું ઉત્સર્જન. આપણે ખબર છે કે રેડિયમ, આપણે ઘણા બધા નાના હતા ત્યારે શોખ હતો રેડિયમના કાંટાવાળી ઘડિયાળ પહેરવાનો, પણ આપણને કોઈને નહોતી ખબર કે એ રેડિયેશન જે છે એ ખૂબ જ હાર્મફુલ છે. કેમ કે એમાંથી નીકળતા જે વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એ એટલા એનર્જેટિક અને એટલા પાવરફુલ હતા કે એ આપણી બોડીના કોઈ પણ સેલ્સ છે એને આરામથી ડેમેજ કરી શકે, આપણા ડીએનએને પણ ડેમેજ કરી શકે, એવા હાયર એનર્જી ધરાવતા હતા. ભાઈ બેકવેરલ છે એની મૃત્યુ કેમ થઈ? 1940 આસપાસ થઈ. 30. બેકવેરલનું મૃત્યુ છે એ શેના કારણે થયું? તો કે ભાઈ બેકવેરલનું મૃત્યુ એ સમયમાં રહસ્યમય હતું, પરંતુ બેકવેરલ છે અને મેડમ ક્યુરી જે છે એનું મૃત્યુ છે એ આવા હાર્મફુલ રેડિયેશનના કારણે થયું. કેમ કે એક વખત આ વસ્તુ એના હાથમાં આવી ગઈ કે યસ, રેડિયોએક્ટિવ પદાર્થો શોધીએ છીએ અને એના વિશેની પછી ઘણી બધી શોધખોળ, એટલે સતત રેડિયો એક્ટિવ પદાર્થોના ટચમાં રહીને એને સ્કિન ડિસીઝના ઘણા બધા પ્રોબ્લેમ્સ થયા, અને એના કારણે હેનરી બેકવેરલ છે એનું મૃત્યુ થયું. મેડમ ક્યુરી છે એને બ્લડ કેન્સર થયું હતું, કે જ્યાંથી બોન સેલ છે એ એકદમ ડેમેજ થઈ ગયા હતા, અને મેડમ ક્યુરીનું મૃત્યુ પણ આવા હાર્મફુલ રેડિયેશનના કારણે જ થયું. તો આપણે આની ઉપરથી એક બોધ પાઠ લેવાનો કે ભાઈ આપણે બહુ બધું રેડિયમનો શોખ રાખવાની. ઘણા બધા માણસો છે એ હજી હાલમાં એવું પણ કરે છે કે બેડરૂમની અંદર પેલા સ્ટાર્સ ને ફલાણું ને ઢીકડું લગાવી દે છે, અને ખાસ કરીને આવી ઇડિયટનેસ વાળી વાતો બાળકોના રૂમમાં કરવામાં આવે છે. ધેટ ઇઝ વેરી હાર્મફુલ. કેમ કે આપણી સ્કિન કરતાં બાળકોની સ્કિન છે એ વધારે સોફ્ટ હોય છે.
એટલે બાળકોથી બને ત્યાં સુધી આવી રેડિયેશન્સ વાળી વસ્તુ જે છે એને દૂર રાખી. બરોબર? તો આ રેડિયેશન છે એ એક્ઝેક્ટલી છે શું? રેડિયેશન આવતું કઈ રીતે હશે? એ વસ્તુ સમજવા માટે આપણે પહેલા સમજવી પડે ન્યુક્લિયર સ્થિરતા. આપણે સમજવી પડે ન્યુક્લિયર સ્થિરતા. જો આ ન્યુક્લિયર સ્થિરતાનો ટોપિક છે ને એ તમારા મટીરીયલમાં ક્યાંય નથી, પરંતુ જો રેડિયો એક્ટિવિટીને ડેપ્થમાં સમજવી હોય, સારી રીતે સમજવી હોય તો આ ન્યુક્લિયર સ્થિરતા સમજવી મહત્વની છે. કેમ કે કોઈ ન્યુક્લિયર પોતાનામાંથી કોઈ વસ્તુને દૂર કરે છે કે રેડિયેશન દૂર કરે છે તો એની સ્થિરતા પામવા માટે કરે છે. તો ન્યુક્લિયરની અંદર આપણને એક વસ્તુ ખબર છે કે ભાઈ જો આની માટે એક સિમ્પલ આલેખ તમને આ ખરેખર પ્રાયોગિક વસ્તુ છે પણ એના પ્રયોગમાં આપણે નહીં પડીએ કે જો હું પ્રોટોનની સંખ્યા કે જેને હું નંબર ઓફ પ્રોટોન n p કહી દઉં અને ન્યુટ્રોનની સંખ્યા નંબર ઓફ ન્યુટ્રોન એનો આલેખ ડ્રો કરું તો આપણને ખબર છે કે ઘણા બધા ન્યુક્લિયસો છે, એના એની અંદર એના સમસ્થાનિકો આવી ગયા, બધા અત્યાર સુધી માનવ જાતિએ 1000 કરતા વધુ ન્યુક્લિયાઇડ શોધેલા છે. 1000 કરતા વધુ ન્યુક્લિયસો શોધેલા છે. હા, તમને એમ થાય છે બાવટ પુસ્તકમાં તો આટલા જ છે, પણ એમાં સંસ્થાનિકો પછી કુદરતી રીતે મળતા હોય, લેબની અંદર બનાવી શકાતા હોય, એમ કરીને 1000 થી પણ ઘણા બધા વધારે ન્યુક્લિયસો શોધેલા છે. હવે આ બધા ન્યુક્લિયસો જે છે, આ જે બધા પરમાણુઓ છે, તો પરમાણુની સ્થિરતા તો તમે સમજી ગયા છો કે પરમાણુની સ્થિરતા માટે પર્ટિક્યુલર ઇલેક્ટ્રોન પર્ટિક્યુલર એનર્જી સાથે પર્ટિક્યુલર કક્ષામાં હોવો જોઈએ તો એ સ્થિર ન્યુક્લિયર કહેવાય. પણ ન્યુક્લિયર છે ને, એ ન્યુક્લિયરને પણ પોતાની કંઈક સ્થિરતા પ્રાપ્ત કરવાની હોય છે. તો એની અંદર આપણે એક વસ્તુ જોઈએ છીએ કે ઘણા બધા એટમ્સ છે કે જેની અંદર પ્રોટોન કરતા ન્યુટ્રોનની સંખ્યાઓ વધુ છે. ઘણા અંદર પ્રોટોન ન્યુટ્રોન ઇક્વલ છે કે નહીં? ફોર એક્ઝામ્પલ એક્ઝામ્પલ હાઇડ્રોજનનું લઈ લો ને, તો શું છે? હાઇડ્રોજન છે, એમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે, પણ હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરોન કે જેમાં એક પ્રોટોન અને એક ન્યુટ્રોન છે, અને એનો પાછો ત્રીજો સમસ્થાનિક કયો? ટ્રિટિયમ, કે જેની પાસે એક પ્રોટોન અને બે ન્યુટ્રોન છે. તો આ જે ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા વચ્ચેની જે અસમાનતા છે એને એના ન્યુક્લિયસનું અસ્થાયીપણું કહેવાય છે. ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યાનું જે ઇમ્બેલેન્સિંગ છે એને ન્યુક્લિયસની અસમાનતા અથવા તો અસ્થિરતા કહેવામાં આવે છે. તો સ્થિર ન્યુક્લિયર છે ને એને લગભગ બરાબર, એના માટે આલેખ છે ને કે આવો આવે કે લગભગ બરાબર ન્યુટ્રોન પ્રોટોનની સંખ્યા લગભગ બરાબર ઇક્વલ અથવા થોડી વધુ ચાલશે. પણ અમુક જે છે એની અંદર કંઈક આવું વેરિએશન જોવા મળે છે. જુઓ તો અમુક ની અંદર છે ને એ કંઈક આવું બધું વેરિએશન જોવા મળે છે. એટલું અમુક છે એમાં પાછળ ન્યુટ્રોનની સંખ્યા પછી ઘણી બધી હોય છે, બધું થઈ જાય છે. તો આવા ન્યુક્લિયસો કે જેમાં પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાના કારણે ખૂબ મોટી અસમાનતા ઊભી થઈ છે, એ ન્યુક્લિયસો અસ્થાયી ન્યુક્લિયસો કહેવાય. હવે સ્વાભાવિક છે કે વિશ્વની દરેક વસ્તુ પોતે કંઈક સ્ટેબિલિટી પામવાની ટ્રાય કરે છે. તમે છો કે હું છું, આપણે બધા કંઈક સ્થિરતા પ્રાપ્ત કરવા માંગીએ છીએ. તો ન્યુક્લિયસ પણ પોતે કંઈક સ્થિરતા, કંઈક સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માંગે છે. તો હવે શું કરશે? એ ન્યુક્લિયસ પોતે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે કંઈક ઉર્જા સ્વરૂપે અમુક કણો ગુમાવશે, જેને આપણે હાલી ભાષામાં રેડિયેશન કહીએ છીએ. આ જે ઉત્સર્જાતા કણો જે છે, ઉત્સર્જાતા રેડિયો એક્ટિવ કણો ખરેખર કણ ન હોઈ શકે, પણ આપણે કણ નામ આપીએ છીએ. રેડિયો એક્ટિવ કણો છે ને જુદા જુદા 3 પ્રકારના છે. આ રેડિયો એક્ટિવ છે, કોઈ પણ ન્યુક્લિયસ છે, એ જુદી જુદી 3 રીતે રેડિયેશન દૂર કરી શકે. કઈ રીતે? તો કે સૌથી પહેલા તો એક જે છે એ આલ્ફા છે,
મતલબ કે આલ્ફા એટલે આપણને ખબર છે કે શું છે, એક હિલિયમ જ છે કે ભાઈ કોઈ ન્યુક્લિયસ છે પોતાનામાંથી હિલિયમ એટલે 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન દૂર કરી અને પોતે સ્થાયીત્વ પ્રાપ્ત કરી શકે. સેકન્ડ તો કે ભાઈ બીટા ક્ષય કે જે માસ ઓફ ઇલેક્ટ્રોન જેટલો જ દળ ધરાવતો કણ છે, ઇલેક્ટ્રોન જેટલો જ દળ ધરાવતો કણ છે. એની ડિટેલમાં, આની બધાની ડિટેલમાં ચર્ચા છે ને આપણે એક પછીના લેક્ચરમાં કરવાના જ છે. પણ આ તો, અને ત્રીજું જે છે ઈ ગામા ક્ષય કે જે એક વિદ્યુત ચુંબકીય તરંગ છે, ખૂબ જ ઊંચી એનર્જી ધરાવતું વિદ્યુત ચુંબકીય તરંગ છે. બરોબર. તો કોઈ પદાર્થ છે એ આ રીતે કંઈક રેડિયો એક્ટિવ પદાર્થો છે એ કંઈક આ રીતે જુદા જુદા સ્વરૂપે ઉર્જા છે એને ગુમાવે છે અને પોતે કંઈક સ્થિરતા પ્રાપ્ત કરે છે. હવે તમને એમ પ્રશ્ન ઊભો થાય કે કયો ન્યુક્લિયસ ક્યારે અને કેવા પ્રકારનું ઉત્સર્જન દેખાડશે, ઈ કેમ ખબર પડે? ઈ સમજવું પડે ને કે કોઈ ન્યુક્લિયસ છે અથવા તો કોઈ ન્યુક્લિયસનું સેમ્પલ છે અથવા તો કોઈ પણ એક, માનો કે યુરેનિયમનું સેમ્પલ છે, તો યુરેનિયમનું સેમ્પલ છે એ તમે જુઓ તો એને મુઠ્ઠી ભરી લ્યો, એમાં તો કેટલા બધા લાખો કરોડો જેટલા ન્યુક્લિયસો હશે. તો એ બધા ન્યુક્લિયસોમાંથી કયો ન્યુક્લિયસ ક્યારે ઉત્સર્જન કરશે, કયો ક્યારે નહીં કરે, એ વસ્તુ છે એની પર ડિપેન્ડ છે. એટલે જે આ રેડિયો એક્ટિવિટી ડીકે જે છે, વિભંજન, જેને આપણે વિભંજન કહીશું, ન્યુક્લિયર, જે આની ભાષામાં આપણે ક્ષય પણ કહીએ છીએ, ન્યુક્લિયર ક્ષય છે એના માટેનો કોઈ પર્ટિક્યુલર નિયમ બનાવવામાં નહોતો આવ્યો. શરૂઆતમાં બેકવેલરે એને ઘણા બધા ગાણિતિક સ્વરૂપે ઢાળવાની ટ્રાય કરી હતી, પરંતુ એની પછી મેડમ ક્યુરીએ જે છે એ આપણને દરેક વાતો છે એ સરખી રીતે ક્લિયર સમજાવી. બરોબર. તો આ જે ન્યુક્લિયરનો ક્ષય થાય છે, ક્ષય થાય છે મતલબ શું થાય છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈ હું એક સેમ્પલ લઈ લઉં, માનો કે આ એક સેમ્પલ લઉં છું, આ કોઈ ન્યુક્લિયસ છે, આવો કોઈ પદાર્થ પડેલો છે, આપણે યુરેનિયમનો સોલ્ટ છે એમ, બરોબર. આ એક ન્યુક્લિયસને મેં આ રીતે દર્શાવ્યા છે. તો હવે થાય છે હું આમાંથી કાંઈ આલ્ફા ક્ષય થશે, કાં બીટા ક્ષય થશે, કાં ગામા ક્ષય થાય. આ ત્રણમાંથી એક ક્ષય કરવો જ પડશે અને જો સ્ટેબિલિટી પ્રાપ્ત કરવી હોય, સ્થિરતા પ્રાપ્ત કરવી હોય તો. અને એના માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે એના માટે બહારથી કાંઈ ઉર્જા આપવામાં નથી આવતી. બરોબર. બહારથી કોઈ જાતની ઉર્જા નથી આપવામાં આવતી, એ પોતાની રીતે જ કંઈક ઉત્સર્જન કરે છે, જેને હાલની ભાષામાં આપણે રેડિયો એક્ટિવ પદાર્થો કહીએ છીએ, કે જેને બહારથી કોઈ ઉર્જા નથી આપવામાં આવતી, છતાં પણ પોતાનામાંથી કંઈક ઉર્જા છે એ સતત રિલીઝ કર્યા કરે છે. અને 11મા ધોરણની અંદર 11મા ચેપ્ટરની અંદર ઉષ્મા વિકિરણની અંદર આપણે ભણી ગયા કે ભાઈ વિશ્વનો દરેક પદાર્થ છે એ કંઈક રેડિયેશન ધરાવતી ઉર્જાનું ઉત્સર્જન કરે છે અને કંઈક રેડિયેશન ધરાવતી ઉર્જાનું શોષણ કરે છે. ભણી ગયા ને એ વસ્તુ દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મોની અંદર ઉષ્મા વિકિરણમાં, કે આપણે ફોર એક્ઝામ્પલ અત્યારે હું છું કે આ માર્કર છે, બધા છે એ કંઈક રેડિયેશનનું ઉત્સર્જન કરે છે અને કંઈક રેડિયેશનનું શોષણ કરે છે. તો આ જે ઉત્સર્જન અને શોષણ છે એ તાપમાન બેલેન્સિંગ ઉપર આધાર છે, એની ચર્ચાઓ બધી આપણે 11મા ધોરણમાં કરી ગયા. પણ અહીંયા કહેવાનો મતલબ હું કે માનો કે કોઈ એક ન્યુક્લિયસ છે, ફોર એક્ઝામ્પલ આ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસ છે એ હવે કંઈક ઉત્સર્જન કરે છે, માનો કે પછી આ ન્યુક્લિયસ કંઈક ઉત્સર્જન કરે છે, આ ન્યુક્લિયસ કંઈક ઉત્સર્જન કરે છે. તો ઉત્સર્જન બાદ જે છે ને, ઉત્સર્જન બાદ પોતે જે સ્થિતિમાં હતો ને એ સ્થિતિમાં રહેશે ને, એનું નામ બદલાઈ જશે. ફોર એક્ઝામ્પલ તમે કોઈમાંથી 2 પ્રોટોન અને કોઈ ન્યુક્લિયસમાંથી 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન કાઢી નાખો તો એ હવે પહેલાનો પરમાણુ હતો એ પરમાણુ નહીં રહે. ફોર એક્ઝામ્પલ યુરેનિયમનું તે એક આપણે ઉદાહરણ લઈ લઈએ, બરોબર. આ રિએક્શન છે ને એને અત્યારે યાદ રાખો કે ભાઈ યુરેનિયમ છે, યુરેનિયમ જેનો પરમાણુ ક્રમાંક 92 અને પરમાણુ ક્રમાંક 238 છે, એમાંથી જ્યારે હિલિયમ દૂર થઈ જાય, મતલબ એક આલ્ફા, એક હિલિયમ દૂર થઈ જાય એટલે બનશે થોરિયમ. થોરિયમમાંથી સ્વાભાવિક છે કે 2 પ્રોટોન દૂર થઈ ગયા એટલે 90, 4 પરમાણુ બહાર એટલે 234.
તો હવે શું થયું, આ સેમ્પલમાં પહેલા આ જે યુરેનિયમ હતો એની બદલે હવે એ શું થઈ ગયો, થોરિયમ થઈ ગયો. એવી જ રીતે આ યુરેનિયમ હતો એ શું થઈ ગયું, થોરિયમ થઈ ગયું. તો એનો મતલબ એમ થાય કે આની અંદર બે પ્રકાર પાડવા પડશે, જનક અને જનિત એવા શબ્દો વાપરશું. અથવા તો આપણે આપણી ભાષામાં પેરેન્ટ અને ડોટર કહીએ. કેમ કહીએ? કેમ કે એની માટે એક એક્ઝામ્પલ લો કે માનો કે આ યુરેનિયમ છે, એના આ પરમાણુઓ આ ન્યુક્લિયસ હતા, બરાબર? એના આપણે સરળ દાખલા સારી રીતે દર્શાવું છું. આ 4 તેરીને 12. હવે એમાંથી એક હિલિયમ દૂર થઈ ગયો છે. એક હિલિયમ દૂર થઈ ગયો છે એટલે શું થઈ જશે, 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, બરાબર? હવે એમાંથી બે પ્રોટોન અને 2 ન્યુટ્રોન રિલીઝ થઈ ગયા છે. એટલે તમને શું કહું કે જો ભાઈ એક યુરેનિયમ તો એમાં રૂપાંતર થઈ ગયો છે, થોરિયમમાં રૂપાંતર થઈ ગયું છે. એટલે કોઈ એક પરમાણુ જે છે, કોઈ એક ન્યુક્લિયસ છે, હવે એ યુરેનિયમ રહ્યો નથી. હવે એ શું થઈ ગયો છે, આ ન્યુક્લિયસ શું થઈ ગયો છે, થોરિયમ થઈ ગયો છે. તો આ જે છે એને જનક ન્યુક્લિયસ કહેવાય છે, જનક અથવા તો પેરેન્ટ, બરાબર? હવે એમાંથી આ જે બન્યો છે એને શું કહેવાય છે, જનિત ન્યુક્લિયસ, અથવા તો કહેવામાં આવશે ડોટર ન્યુક્લિયસ, બરાબર? જનક જનિત યાદ ન રહે તો આપણે પેરેન્ટ ડોટર યાદ રાખો. કેમ કે પેરેન્ટ યુરેનિયમ માંથી થોરિયમ બન્યો છે ને, આ ન્યુક્લિયસ, આ એક ન્યુક્લિયસ યુરેનિયમ માંથી થોરિયમ બન્યો છે. એટલે આ ન્યુક્લિયસ છે ને, એ ન્યુક્લિયસને કેવો કહેવાય છે, પેરેન્ટ ન્યુક્લિયર કહેવાય છે. અને આ ન્યુક્લિયર છે એ ન્યુક્લિયરને કેવો કહેવાય છે, જનિત ન્યુક્લિયર કહેવાય છે, અથવા તો ડોટર ન્યુક્લિયર કહેવામાં આવશે, બરાબર ને? આ યુરેનિયમ માંથી આ થોરિયમ બન્યો છે. આ બધા તો બરાબર જ છે, આ બધા તો જનિત જ છે, પેરેન્ટ જ છે, આ બધા પેરેન્ટ જ છે. પણ આ જે પર્ટિક્યુલર છે એ શેમાં રૂપાંતર થઈ ગયો છે, થોરિયમમાં રૂપાંતર થઈ ગયું છે. તો જેમાંથી બને છે એને પેરેન્ટ કહેવાય છે, જે બને છે એને ડોટર ન્યુક્લિયર કહેવામાં આવે છે. તો આ પેરેન્ટ ન્યુક્લિયર અને ડોટર ન્યુક્લિયર છે એ કઈ રેટથી આગળ વધે છે, કેમ ખબર પડે, એ વસ્તુ સમજવાની છે. એની ઉપરથી આપણે ન્યુક્લિયર ડીકે રેટ, વિભંજન દર, ક્ષય દર અને બધી વસ્તુની ચર્ચાઓ છે એ કરવાની થશે, બરાબર? તો ખાસ આટલી વસ્તુ છે ને એ તો પહેલા તમને ક્લિયર હોવી જોઈએ. પેરેન્ટ ન્યુક્લિયર કોને કહેવાય, ડોટર ન્યુક્લિયર કોને કહેવાય. અને જ્યારે આ જે હિલિયમ ન્યુક્લિયસ બહાર નીકળશે ને, એટલે આ હિલિયમ ન્યુક્લિયસ કઈ છાનો માનો બહાર નહીં નીકળે, એ કંઈક પ્રચંડ એનર્જી ધરાવતો હશે, કંઈક પ્રચંડ એનર્જી ધરાવતો હશે. અને એની એનર્જી છે એ ખૂબ એટલે ખૂબ એકદમ ફાડું હશે, એમ આટલી હાયર એનર્જી ધરાવતો હશે. એટલા માટે જ આ હિલિયમ કણ કે આલ્ફા કણ કે જે રેડિયેશન સ્વરૂપે બહાર નીકળે છે એ આપણા બોડીને ટચ કરશે, બોડીની અંદર જશે તો આપણા સેલ્સ છે એ ડેમેજ કરે. ઘણી વખત તો આપણા ડીએનએ પણ ડેમેજ કરે, એના કારણે કેન્સર અને બીજી ઘણી બધી બીમારીઓ છે એને આપણે નોતરું આપીએ, બરોબર? તો આ આટલી વસ્તુ આપણને ખાસ ખબર હોવી જોઈએ. હવે એનાથી છે ને એક વસ્તુ આપણે આગળ વધવાના છીએ. હવે આપણે જે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એ ન્યુક્લિયરનો ક્ષય નિયમ, ન્યુક્લિયરના રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ. હવે આ નિયમ છે ને એને સમજવામાં ખાસ બધાએ અહીંયા ધ્યાન આપવાનું છે. આ એક્ઝામ્પલને આપણે અત્યારે લેવા જ દઈએ, બરોબર છે? રેડિયોએક્ટિવ ક્ષય નિયમ. હવે આ જે ક્ષય નિયમ છે ને એને વિભંજન નિયમ પણ કહેવામાં આવે છે. રેડિયોએક્ટિવ ક્ષય નિયમ. હવે આ નિયમ બનાવતી વખતે ખૂબ અઘરી વસ્તુ પડી હતી, ઘણી બધી વાતો છે, ઘણી બધી વસ્તુઓ છે એની મુશ્કેલી પડી હતી. તો આ ક્ષય નિયમ ભણવા માટે આપણે આગળ વધીએ. તો કે હવે કેમ ખબર પડે કે કયો ન્યુક્લિયસ છે એ ક્યારે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે પોતાનામાંથી ઉર્જાનું કે કણોનું ઉત્સર્જન કરશે? એ વસ્તુ સમજવા માટે એક એક્ઝામ્પલ લઉં છું, અને એ એક્ઝામ્પલ તમારે બધાએ ખાસ સરખી રીતે આ બધી વસ્તુ નોંધતી જવાની છે. હવે હું ફોર એક્ઝામ્પલ મારી પાસે યુરેનિયમ હતો એક્ઝામ્પલ લઉં છું, જે સુધી આપણે સરકાર યુરેનિયમ જ માનશું. તો કે ભાઈ મારી પાસે માનો કે આ યુરેનિયમના ઘણા બધા ન્યુક્લિયસો છે, બરોબર? મારી પાસે અત્યારે જસ્ટ ફોર એક્ઝામ્પલ માનો કે આ 4 પેરીને 12
યુરેનિયમના ન્યુક્લિયસો છે. આને તમારે 12 નો સમજવા, બાબા 12 લાખ સમજી લેવા. બરાબર, 12 નો સમજવા 12 લાખ સમજી લેવા. હવે શું થયું કે આમાંથી કયો ન્યુક્લિયસ ક્યારે ડીકે કરશે મતલબ ઉત્સર્જન કરશે, ક્ષય પામશે, એ કેમ ખબર પડશે? હું ડીકે શબ્દ વાપરું ને એનો મતલબ સમજી નાખજો. ડીકે થવું એટલે ક્ષય થવું, વિભંજન થવું. બરાબર, વિભંજન થવું એટલે પોતે જે ન્યુક્લિયસમાંથી કોઈ બીજા ન્યુક્લિયસમાં બદલાઈ જવું. કેમ કે કાંઈક ઉર્જાનું ઉત્સર્જન કરશે એટલે ઓબ્વિયસ વાત છે એ પોતે પહેલા હતો એવો તો રહેશે નહીં. તો હવે એ કેમ ખબર પડે કે કયો ન્યુક્લિયસ ક્યારે કોઈ વસ્તુનું ઉત્સર્જન કરશે? તો એના માટે ગાણિતિક રીતે ખૂબ માથાકૂટ સમજવામાં આવી કે ભાઈ માનો કે ફોર એક્ઝામ્પલ એ વસ્તુ શેની ઉપર ડિપેન્ડ હશે. માનો કે અત્યારે t બરાબર 0 ટાઈમે આની અંદર કુલ n ન્યુક્લિયસો છે અને આ બધા યુરેનિયમના જ છે. જો હજી એક જો શબ્દો પકડજો, બધા યુરેનિયમના જ t બરાબર 0 સમયે ન્યુક્લિયસ છે. હવે t બરાબર આફ્ટર t ટાઈમ આ ન્યુક્લિયસોમાંથી t બરાબર આફ્ટર t બરાબર માનો કે આફ્ટર t ટાઈમ આમાં જે ન્યુક્લિયસોની સંખ્યા જે છે ને એમાં કંઈક ફેરફાર થયો છે. એ ડેલ્ટા n થઈ ગઈ છે. સમજજો, આ ડેલ્ટા n છે ને એ બહુ મહત્વની રાશિ છે આપણા માટે. કેમ કે ભાઈ હવે આ એક ન્યુક્લિયસ અને આ કોઈ બીજો ન્યુક્લિયસ, આ બંને ન્યુક્લિયસો છે ને યુરેનિયમના નથી, એ હવે આલ્ફા પરનું ઉત્સર્જન કરી અને થોરિયમના થઈ ગયા છે એમ માનો. તો હવે શું થયું, આ ડેલ્ટા n છે એ શું દર્શાવે છે? ન્યુક્લિયોસની સંખ્યામાં થતો ફેરફાર. મતલબ કે અહીંયા યુરેનિયમની સંખ્યામાં શું થયો છે? ઘટાડો થયો છે. થયો ને અહીંયાથી t બરાબર t સમય બાદ. તો આ ચેન્જ થવાને માટે નિયમ હું લાગુ પાડું? તો કે ભાઈ જો જ્યારે મારી પાસે આવા 4 ને 12 લાખ હતા, એમાંથી t બરાબર t સમયે 2 લાખ ન્યુક્લિયસો છે એ યુરેનિયમમાંથી થોરિયમમાં રૂપાંતર પામ્યા. બરાબર, અને મેં કીધું એની જેમ આપણે લાખ સમજશું, કેમ કે હું 12 લાખ ટપકાઈ કરી નહીં આપું એટલે 12, કેમ કે બહુ નાનું વસ્તુ સેમ્પલ તમે અઝ્યુમ નહીં કરી શકો. બરાબર, સેમ્પલ છે એ બને એટલું કેવું લેવું પડશે? ખૂબ જ મોટું લેવું પડશે. એટલા માટે આને 12 લાખ ખરેખર બહુ નાનું છે. 12 બિલિયન ટ્રિલિયન સમજો. બરાબર, તો કહેવાનો મતલબ શું છે કે આફ્ટર ટી ટાઈમ કેટલા ન્યુક્લિયસોનું વિભંજન થયું એ શેની ઉપર ડિપેન્ડ રાખે છે? તો કે એના સેમ્પલની સાઈઝ ઉપર ડિપેન્ડ રાખે છે. સેમ્પલની સાઈઝ મતલબ અહીંયા હું લખી નાખું શબ્દ આ ખાસ મહત્વનો છે. સેમ્પલ સાઈઝ ઉપર આધાર રાખે છે. સેમ્પલ સાઈઝ મતલબ કે મેં અહીંયા 12 લાખની બદલે 52 લાખ લીધા હોત ને તો કંઈક વધારે યુરેનિયમ છે એ થોરિયમમાં રૂપાંતર થયું. 52 લાખની બદલે 102 લાખ લીધા હોત ને 102 લાખ તો અહીંયા કંઈક એના કરતાં વધુ ક્ષય પામ્યા છે. પણ કહેવાનો મતલબ હું કે જેટલું સેમ્પલ મોટું, મતલબ જેટલું તમે યુરેનિયમનું પ્રમાણ વધુ લેશો એટલો વિભંજન થતા ન્યુક્લિયસોની સંખ્યા વધશે. તો એની ઉપરથી એક વસ્તુની ખબર પડી કે ભાઈ જે વિભંજન દર છે આ ડેલ્ટા n upon ડેલ્ટા t, આને શું કહેવામાં આવશે કે એકમ સમયમાં વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા એના કુલ ન્યુક્લિયસોની સંખ્યાના સમપ્રમાણમાં છે. સમજી શકાય છે કે નહીં? જેમ સેમ્પલ મોટું લેશો એમ વિભંજન પામતા ન્યુક્લિયસોની સંખ્યા વધશે. તો સ્વાભાવિક છે કે એકમ સમયમાં વિભંજન થતા ન્યુક્લિયસોની સંખ્યા કે જેને રેટ ઓફ ડીકે કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રેટ ઓફ ડીકે. રેટ ઓફ ડીકે એટલે વિભંજન દર. આપણે કહીએ છીએ ને કે એકમ સમયમાં થતું એટલું, એને આપણે એનો દર કહીએ છીએ. તો અહીંયા વિભંજન દર છે એ શેની ઉપર ડિપેન્ડ છે? તો કે એના કુલ નંબર ઓફ ન્યુક્લિયસ ઉપર. મતલબ જેટલું તમારી સેમ્પલ સાઇઝ મોટી હશે એટલો વિભંજન દર વધુ હશે. અહીંયા t બરાબર માનો કે ફોર એક્ઝામ્પલ t બરાબર લઈ લઉં છું 2 સેકન્ડ. 2 સેકન્ડમાં આ 12 માંથી 2 વિભંજન પામ્યા. તો હવે હું સેમ્પલ 24 નું લઉં તો 2 સેકન્ડમાં કેટલા વિભંજન પામ્યા કહેવાય? 4 વિભંજન પામ્યા કહેવાય. સમજો, 12 માંથી 2 સેકન્ડમાં 2 ગયા. તો એની બદલે 12 ની બદલે 24 નું સેમ્પલ લઉં તો 24 માંથી 2 સેકન્ડમાં કેટલા જાય? 4 જશે.
તો એની ડીકે રેટ જે છે એ શું થશે? વધશે. તો એનો મતલબ એમ થયો કે જેમ તમે નંબર ઓફ ન્યુક્લિયોન્સ, જનિક ન્યુક્લિયોન્સ, પેરેન્ટ ન્યુક્લિયસની સંખ્યા વધુ હશે એમ ડીકે રેટ તમારો વિભંજન દર છે એ વધશે. હવે અહીંયા પ્રોપોર્શનાલિટી દૂર કરીએ તો મારી પાસે કંઈક આવશે ડેલ્ટા n upon ડેલ્ટા ટાઈમ t is equal to લેમ્બડા n, જ્યાં લેમ્બડા તરંગ લંબાઈ નથી જેને એનો ક્ષય નિયતાંક કહેવામાં આવે છે. લેમ્બડા શું કહેવામાં આવે છે? એનો ક્ષય નિયતાંક. હવે ક્ષય નિયતાંક શેની ઉપર આધાર રાખશે? તો કે ક્ષય નિયતાંક એ સેમ્પલના પ્રકાર ઉપર આધાર રાખશે. કોઈ પણ પદાર્થ હોય ને જેને એની વાહકતા હોય, અવરોધકતા હોય, ઉષ્માધારિતા હોય, એ બધી વસ્તુ જેમ પદાર્થની જાત ઉપર આધાર રાખે છે એમ કેટલા પ્રમાણમાં ડીકે થવા દેવું, કેટલા પ્રમાણમાં વિભજન થવા દેવું એ શેની પર આધાર રાખે છે? એના ક્ષય નિયતાંક ઉપર. જેનો ક્ષય નિયતાંક વધુ હશે એ વધુ પ્રમાણમાં ઉત્સર્જન કરી અને વધુ પ્રમાણમાં ક્ષય પામશે. જેનો ક્ષય નિયતાંક ઓછો હશે એ ધીમે ધીમે ક્ષય પામશે. તો હવે અહીંયા એક સરસ મજાની ટર્મ છે ને એને આપણે ઇન્ટ્રોડ્યુસ કરવાનો ટાઈમ આવી ગયો છે. આ જે ટર્મ્સ છે ને એને ખાસ સરખી રીતે કંઈક નોંધી રાખો કે જો ટાઈમ લિમિટ ડેલ્ટા ટી ઇટ્સ અ લિમિટ રેઝ ટુ 0 હોય. હવે કેમ કે મારે અહીંયા સમયની લિમિટ હું કામ 0 રાખવી છે? કેમ કે જો મારી પાસે સેમ્પલ જો ખૂબ જ પ્રથમ તો મારે સેમ્પલ કેવું લેવું પડશે? ખૂબ મોટું લેવું પડશે તો મને સાચો ડીકે રેટ ને મોટો ડીકે રેટ મળશે. તો એ મારે મોટો ડીકે રેટ મેળવવા માટે થઈ અને શું કરવું પડે? સેમ્પલ ખૂબ મોટો લો અને સમય ખૂબ નાનો લો. સમય ખૂબ નાનો લો તો મને ડીકે રેટ છે એ વ્યવસ્થિત મપાઈ જવો પડે. એટલા માટે જો હું ટાઈમની લિમિટ રેઝ ટુ 0 લઉં તો તમને ખબર પડી ગઈ અહીંયા કે ડેલ્ટા ટી ઇટ્સ બીકમ ટુ ડીટી. બરોબર ને? તો ડેલ્ટા ટી ઇટ્સ બીકમ ટુ ડીટી but delta n is equal to minus dn થશે. હવે માઈનસ dn શું કામ થશે ને? એ બહુ મહત્વની વસ્તુ છે. આ ડેલ્ટા n છે ને એ શું દર્શાવે છે? આ ડેલ્ટા n છે એ શું દેખાડે છે? ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો દેખાડે છે. બરોબર? આ જે ડેલ્ટા n જે છે એ શું દેખાડે છે? કે ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો દેખાડે છે. જ્યારે dn જે છે એ શું દેખાડે છે? ફેરફાર દેખાડે છે. હવે ઘટાડો છે એ તો ઓબ્વિયસલી નેગેટિવ જ હોવાનો અને ફેરફાર છે એ તો શું હોઈ શકે? તો કે ભાઈ ધન ઋણ ગમે તે હોઈ શકે. આપણે ફિઝિક્સ ની અંદર એક વસ્તુ તો આપણને ખબર છે ને કે કોઈ પણનો ફેરફાર છે એ પ્લસ ઓર માઈનસ હોઈ શકે. પ્લસ એટલા વધુ કે પ્લસ એટલા ઓછા. તો હજી અહીંયા સમજો આટલું સમજવું ને એ બહુ મહત્વની વસ્તુ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે ભાઈ n તમે શું કીધો તો યુરેનિયમના ન્યુક્લિયસ, ડેલ્ટા n શું કીધો તો કે થોરિયમમાં રૂપાંતર થયા બાદ યુરેનિયમના ન્યુક્લિયસમાં થતો ઘટાડો છે. જ્યારે dn છે એ શું દેખાડે છે? ફેરફાર દેખાડે છે કે ભાઈ કેટલાનો યુરેનિયમમાંથી થોરિયમમાં આવ્યા. તો ફેરફાર છે એ ધન કે ઋણ હોઈ શકે. પણ જે ન્યુક્લિયસની સંખ્યામાં ઘટાડો થયો છે, n ની સંખ્યામાં ઘટાડો થયો છે, એ ઘટાડો તો હંમેશા કેવો હશે? નેગેટિવ. એટલે ડેલ્ટા n ઇઝ બીકમ ટુ dn બટ નેગેટિવ dn. એટલે ખાસ યાદ રાખજો આ dn છે ને એ તો હંમેશા કેવા આવશે? નેગેટિવ જ આવશે. સમજાય છે કે નહીં આ વાત? અને ખાસ સરખી રીતે છે ને સમજી લેવાની છે dn અને ડેલ્ટા n ને. સમજાય છે કે નહીં ભાઈ? પણ એક વસ્તુ મેં ધ્યાન રાખો, આ જે ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો જે છે, ન્યુક્લિયસની સંખ્યામાં થતો જે ફેરફારનો ઘટાડો જે છે એ હંમેશા કેવો આવવો જોઈએ? ધન આવવો જોઈએ. તો એને ધન કરવા માટે જો કેટલા માટે અહીંયા કેમ કે dn છે એ કેમ અહીંયા શું છે? dn શું દર્શાવે છે? dn શું દેખાડે છે? કે ન્યુક્લિયસની સંખ્યામાં થયેલો ફેરફાર જે અહીંયા કેવો આવે છે? ઋણ આવે છે, નેગેટિવ આવે છે. કેમ કે એટલા ન્યુક્લિયસો યુરેનિયમમાં ઘટ્યા. અહીંયા મતલબ શું થાય કે એટલા ન્યુક્લિયસ યુરેનિયમના ઘટ્યા એટલા માટે dn પોતે નેગેટિવ છે.
પણ મારે ડેલ્ટા n ને હંમેશા પોઝિટિવ જ રહેવા દેવો પડશે. એને પોઝિટિવ કરવા માટે મારે એક નેગેટિવ સાઇન વધારાની મૂકવી પડી, કેમ કે dn છે એ હંમેશા નેગેટિવ આવવાના છે. dn હંમેશા નેગેટિવ આવવાના છે, એટલે e નેગેટિવ ઇન્ટુ નેગેટિવ પોઝિટિવ થઈ જાય તો ડેલ્ટા n છે એ પોઝિટિવ થાય. બરોબર? એટલે ખાસ આ ટર્મ છે ને એને હરખી રીતે સમજવાની છે કે ભાઈ મારા ન્યુક્લિયસની સંખ્યામાં થતો ઘટાડો જે છે એ પોઝિટિવ જ આવવાનો છે. સગતો ઘટાડો કેમ કે ઇટ્સ નંબેરિકલ રીતે તો પોઝિટિવ જ થયો ને, થાય છે ઘટાડો, નો ડાઉટ થાય છે ઘટાડો, પણ નંબેરિકલ રીતે તો શું થયું કહેવાય? પોઝિટિવ જ આવશે ને. અહીંયા 12 હતા, 12 માંથી 2 વી ગયા તોય મૂલ્ય કેવું આવ્યું? 10 પોઝિટિવ આવ્યું. તો મારો ડેલ્ટા n નો ફેરફાર છે એ તો ઘટાડો છે એ તો ધન જ છે, પણ કેમ કે મારો ફેરફાર છે એ આ ઋણ છે. ફેરફાર ઋણ છે એટલે કે એટલા યુરેનિયમ છે એ થોરિયમમાં રૂપાંતર થઈ ગયા, એટલે એટલા યુરેનિયમની સંખ્યામાં ઘટાડો થયો. એટલા માટે ઈ જે છે એ આપણા માટે અહીંયા નેગેટિવ જ આવશે, અને ઈ ડેલ્ટા n ને પોઝિટિવ કરવો હોય તો માઈનસ આગળ dn જે નેગેટિવ આવવાનું છે એની આગળ માઈનસ આપણે મલ્ટીપ્લાય કરવા પડે. આ એક જાતનું અઝમ્પશન કયો તોય ભલે, યાદ રાખી લો તોય ભલે, પણ આ વસ્તુ સમજવાની આ રીતે છે. બરાબર? તો હવે એટલી વસ્તુ થઈ ક્લિયર. તો હવે આના સમીકરણને હું કંઈક નવું સ્વરૂપ આપવાની ટ્રાય કરું. તો ડેલ્ટા n ઇટ્સ બીકમ ટુ માઈનસ dn છે, ઓબ્વિયસ વાત છે, માઈનસ dn બાય dt ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા n. બરોબર? હવે માઈનસ ના પેલા તો સામેની બાજુ મૂકી દો એટલે બાજુ ટર્મ ખાલી થઈ જાય. તો કે dn બાય dt ઇઝ ઇક્વલ ટુ માઈનસ લેમ્બડા n. હવે હું શું કરું છું? જુઓ, આ n છે ને એને આ બાજુ લઈ આવો અને dt ને સામે મૂકી દો. તો કે ભાઈ dn upon n is equal to minus lambda into dt. બરોબર? પણ આ તો મેં ક્યારની વાત કરી હતી, ટાઈમ બરાબર ખૂબ જ નાનો હોય ત્યારે. પણ જો સમયનો ખૂબ જ મોટો ફેરફાર હોય તો હવે હું અહીંયા સંકલન લઉં આ સમીકરણનું. સંકલન શું કામ? કેમ કે મેં અહીંયા t બરાબર 0 લિમિટ થી વાત કરી હતી, તો હવે સંકલન મારે t બરાબર 0 થી t બરાબર 0 થી t બરાબર t ટાઈમ માટેનું સંકલન જોયું છે. મતલબ કે આફ્ટર t ટાઈમ કેટલો ડીકે થયો કહેવાય, કેટલા ન્યુક્લિયસો છે e યુરેનિયમમાંથી થોરિયમમાં રૂપાંતર થયા, e મારે જાણવું છે. તો હવે હું કરું, આનું નાનું સંકલન લઉં તો હું મૂકું છું અહીંયા સંકલનમાં, સંકલન ઓફ dn by n is equal to લેમ્બડા. લેમ્બડા છે તો ક્ષણિક કામ છે, ઈશ્વરની પર આધાર રાખે છે, પદાર્થની જાત ઉપર જ આધાર રાખે છે, બીજા ઉપર કોઈ આધાર રાખતો નથી. તો સ્વાભાવિક છે કે લેમ્બડા છે એ જે તે સેમ્પલ માટે કેવું રહેશે? જે તે સેમ્પલ માટે લેમ્બડા છે એ અચળ રહેશે. તો માઈનસ લેમ્બડા ને આપણે બહાર કાઢી લો તો અહીંયા સંકલનની અંદર dt. લિમિટ કઈ રીતે મૂકીશું? તો કે ભાઈ માનો કે મારી પાસે શરૂઆતમાં ન્યુક્લિયસની સંખ્યા n0 હતી. શરૂઆતમાં n0 હતી અને પછી જે ન્યુક્લિયસ n જેટલા ન્યુક્લિયસ વધ્યા. એક્ઝામ્પલ માટે n0 હતા અને n ન્યુક્લિયસો થઈ ગયા. તો હું લિમિટ શું લઈશ? તો કે ભાઈ n0 થી n સુધી, અહીંયા ટાઈમ t t0 થી ટાઈમ t સુધી. તો કે હવે સંકલન કરું છું, જો n બાય dn નથી, dn બાય n છે, એટલે આ જે સંકલન છે એ શેમાં કન્વર્ટ થઈ જાય છે? નેચરલ લોગ માં થઈ જશે. જો લોગ માં નહીં, શેમાં કન્વર્ટ થઈ જાય છે? નેચરલ લોગ ln માં કન્વર્ટ થઈ જશે. તો કે ઇટ્સ બીકમ ln n અપર લિમિટ n અને લોઅર લિમિટ n0 થી n સુધી થવા માટે ઇઝ ઇક્વલ ટુ માઈનસ લેમ્બડા. આ હોતી જશે dt નો ટાઈમ t 0 થી ટાઈમ t સુધી. તો હવે હું એને અપર લિમિટ માંથી લોઅર લિમિટ બાદ કરું તો મારી પાસે સમીકરણ કંઈક આવા આવી જાય ભાઈ કે ln n minus ln n0 is equal to minus lambda t. બરાબર ને? t minus 0 કરવો એટલે તો t શોધવાનું છે, minus lambda t. હવે આનું આ સમીકરણ છે એને હું આવી રીતે દર્શાવું જોવો જોઈએ. ln n upon n0 is equal to minus lambda t.
દર્શાવી શકાય કે નહીં? આપણને ખબર છે લોગ કે નેચરલ લોગની અંદર સરવાળો છે એ ગુણાકારમાં પરિણમે અને બાદબાકી છે એ ભાગાકારમાં પરિણમે. એટલી વસ્તુ આપણને ખબર છે. હવે આ જે ln છે એ ln છે શું ખરેખર એ બધાને ખબર હોવી જોઈએ. ln છે એ લોગ નથી, નેચરલ લોગ છે. એટલે આપણે ખરેખર આને જો લોગમાં દર્શાવવું હોય ને તો આમ દર્શાવી શકાય. લોગ e ની ઘાતમાં n/n0 દર્શાવશે. જો આને દર્શાવવો હોય તો log e ની ઘાતમાં n/n0 દર્શાવી શકાય. તો હવે અહીંયાથી ln દૂર કરીશ એટલે સામેની ઘાત જે છે અહીંયા e ના આધારમાં છે, તો સામેની બાજુ છે એ બધી વસ્તુ e ની ઘાતમાં આવી જશે કે નહીં? તો e ની ઘાતમાં જાય તો તમે સમજો અહીંયા તો આ બાજુ તમારે શું મળશે સમીકરણ? તો કે n/n0 is equal to e raised to lambda t. શું વધ્યું? n is equal to n0 e raised to lambda t. તો આની પરથી તમને સમીકરણ મળે n is equal to n0 e raised to lambda t. હવે આ સમીકરણમાં જ્યાં n છે એને હું કહેવામાં આવે છે, જો આ શબ્દો છે ને એ બહુ મહત્વના છે. n છે ને એ અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા, અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા. જ્યાં n0 જે છે એ શું દર્શાવે છે? n0 સેમ્પલના કુલ ન્યુક્લિયસની સંખ્યા. આ ખાસ સમજવા જેવું છે. કેમ કે n જો અહીં આપણે n0 કોને કીધા હતા ભાઈ? n0 કુલ ન્યુક્લિયસોની સંખ્યા. અને n છે એ શું કીધા હતા કે ભાઈ આફ્ટર અ ટી ટાઈમ કેટલા યુરેનિયમ વધ્યા છે, આ કેટલા યુરેનિયમ વધ્યા છે ને એ એટલે યુરેનિયમ વધ્યા છે મતલબ અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા દર્શાવે છે. n છે શું દર્શાવે છે? અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા દર્શાવે છે. સમજાય છે? એટલે ખાસ આ સમીકરણની અંદર આ આવી નાની નાની મોટી વસ્તુઓ જે છે મટીરીયલમાં નથી એટલે એને આપણે હરખી રીતે લખતી જવી પડશે. તો આટલી ખબર પડી કે આફ્ટર ટી ટાઈમ કે જેનો ક્ષય વિદ્યુતાંક લેમ્બડા છે એવા સેમ્પલમાં અવિભાજિત ન્યુક્લિયસોની સંખ્યા n0 * e λ t અનુસાર બદલાશે. બરોબર? તો હવે આ તો ખબર પડી ગઈ. હવે મારે મેં મહત્વની વાત બીજી આગળ કરવાની રહી. e છે વિભંજન દર. વિભંજન દર, રેટ ઓફ ડીકે. હવે જે ચર્ચા કરવાની છે એ છે વિભંજન દર, રેટ ઓફ ડીકે. તો કે ભાઈ વિભંજન દર એટલે શું થશે? તો કે વિભંજન દર એટલે આપણે શું કહીએ છીએ કે એકમ સમયમાં વિભંજન થયેલા ન્યુક્લિયોન્સની સંખ્યાને એનો વિભંજન દર કહીએ. બરાબર? તો એકમ સમયમાં વિભંજિત ન્યુક્લિયોન્સની સંખ્યા મતલબ આમ થશે કે રેટ ઓફ ડીકે, વિભંજન દર એટલે આપણે એને કહીએ છીએ રેટ ઓફ ડીકે એટલે એની સંજ્ઞા આવશે r. તો રેટ ઓફ ડીકે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા n અપોન ડેલ્ટા t થશે. એકમ સમયમાં ન્યુક્લિયોન્સની સંખ્યામાં થતો ફેરફાર જેને આપણે શું કહીએ છીએ? રેટ ઓફ ડીકે, ન્યુક્લિયોન્સનું વિભંજન દર. તો હવે ડેલ્ટા n અપોન n, એક વસ્તુ તો આપણને ખબર છે કે ડેલ્ટા n it's become to minus dn અને ડેલ્ટા t it's limit raised to 0, that's why is a dt. થશે કે નહીં? તો હવે આનું આ સમીકરણ માટે હું લખું તો તમારી પાસે રેટ ઓફ ડીકે શું આવશે? તો કે રેટ ઓફ ડીકે is equal to minus dn by dt આવશે કે નહીં? રેટ ઓફ ડીકે શું આવશે? minus dn by dt. પણ જુઓ જોઈએ આપણે અહીંયા જોઈ ગયા કે minus dn by dt is equal to શું આવતું હતું? લેમ્બડા n આવતું હતું. તો હવે હું અહીંયા લખી શકું r is equal to, આ માઈનસ છે એટલે માઈનસ આ બાજુ લઈ લીધા છે એટલે r is equal to લેમ્બડા n. કેમ કે રેટ ઓફ ડીકે કોઈ પણનો વિભંજન દર છે એ કઈ માઈનસ માં આવશે? કોઈ પણનો વિભંજન દર કઈ માઈનસ માં વયો જાય? કોઈ દિવસ કોઈ પ્રવાહ છે એની દિશા દર્શાવવા માટે તમે માઈનસ કરો એ બરોબર છે, પણ કોઈ પણ પ્રવાહનું મૂલ્ય જે છે એ કઈ માઈનસ માં હોય નહીં. એટલા માટે જે વિભંજન દર જે છે, વિભંજન પ્રવાહ જે છે એ r is equal to n લેમ્બડા જેટલો હોય. પણ આની અંદર એ બે ટર્મ્સ આપણે વિચારી શકાય.
આની અંદર બે ટર્મ્સ વિચારી શકાય એ રીતની ટર્મ કે સૌથી પહેલી ટર્મ એ કહું કે જ્યારે ટાઈમ t = 0 હોય ત્યારે n = આપણે n0 લઈએ છીએ બરાબર તો ડીકે રેટ કેટલો થાય તો કે એને હું ડીકે રેટ ને શરૂઆતનો પ્રારંભિક વિભંજન દર r0 = થઈ જશે લેમ્બડા n0 શરૂઆતનો વિભંજન દર કેમ કે શરૂઆતમાં તો એક પણ વિભંજન થયું જ નથી તો r = લેમ્બડા n0 થશે પણ જો હવે કોઈ બીજી સિચ્યુએશન લો t = after t time તો n છે એ n becomes n at a time t જો into t નથી at a time દર્શાવવા માટે લખ્યું છું at a time t કોઈ t સમયે ન્યુક્લિયોન્સની સંખ્યા જે કોઈ t આને પણ આપણે કહી શકાય at a time t કે આ શું છે કોઈ t સમય પછી અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા દર્શાવે છે તો હવે આ સમીકરણને હું કંઈક આવી રીતે લખી શકું કે ભાઈ r = લેમ્બડા n અથવા તો જો આ ટાઈમ t લખો તો વાંધો નહીં કેમ કે i જે છે એ દર્શાવે છે at a time after t સમયે અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા છે તો n ની બરાબર આપણને ખબર છે મુખ્ય કિંમત અને rt પણ કહી શકાય જો તમે ટાઈમ મેન્શન કરો તો કે t = 0 સમય ઉપર વાળો છે જેને આપણે r0 કહી દીધું તો t = t સમયે જેને આપણે rt વડે દર્શાવીએ છીએ ઇન્ટુ મલ્ટીપ્લાય માં ટાઈમ નથી મલ્ટીપ્લિકેશન માં ટાઈમ નથી તો n ની કિંમત મૂકી દો અહીંયા તો શું થશે તો કે ભાઈ રેટ ઓફ ડીકે એટ અ ટાઈમ t = લેમ્બડા n0 e⁻λt થાય કે નહીં તો જુઓ જોઈએ લેમ્બડા n0 એટલે શું થાય લેમ્બડા n0 એટલે તો r0 થાય છે જુઓ તો જોઈએ લેમ્બડા n0 એટલે શું થશે r0 થશે તો મૂકી દો કે રેટ ઓફ ડીકે r = r0 e⁻λt તો આને કહેવામાં આવે છે એનો વિભંજન દર પણ આ ખાસ કરવું જોઈએ r = લેમ્બડા n અને r0 = લેમ્બડા n0 જે આ શું દર્શાવે છે કે કોઈ t = 0 સમયે અવિભાજિત ન્યુક્લિયોન્સની સંખ્યા મતલબ શરૂઆત વિભંજન કેમ કે સેમ્પલ લીધું છે તો સેમ્પલની અંદર કોઈ વિભંજન પામી જ નથી ગયેલું એવું કેમ નક્કી કર્યું એવું ન હોય ને કે મેં આ લીધા છે 12 થોરિયમના લીધા 12 યુરેનિયમના લીધા છે તો 12 યુરેનિયમના દશે એ કેમ ખબર પડે એમાં કઈ થોરિયમ ના હશે ને કેમ કે જ્યારે એ કણ અસ્તિત્વમાં આવે છે ત્યારથી દરેક કણો પોતાની સ્ટેબિલિટી માટે દોડાદોડ કરે છે તો અમુક કણો તો ઓલરેડી આમાં સ્ટેબલ હશે જ બરોબર મતલબ આમાં પણ ઓલરેડી કંઈક થોરિયમના હાજર હશે જ એટલા માટે જ વિભંજન દરને વ્યાખ્યાયિત કરવો પડે કે ભાઈ r0 છે એ શું દર્શાવે છે કે t = 0 સમયે વિભંજિત કેટલા છે અને પછી કહો તો કે t = t સમયે કેટલા વિભંજિત થયા તો તમને આ t સમયમાં વિભંજિત થયેલા ન્યુક્લિયોન્સની સંખ્યા છે એ મળે સમજાય છે કે નહીં તો આ વાત હતી વિભંજન દર અથવા તો જેને રેટ ઓફ ડીકે પણ કહેવામાં આવે છે ડીકે કરવો એટલે વિભંજન પામવું ક્ષય પામવું હવે આ જે રેટ ઓફ ડીકે છે એનો એકમ શું થશે એની તો આપણે કઈ ચર્ચા જ નથી કરી તો કે ભાઈ બેક્વેરલની યાદમાં એક એકમ BQ પણ છે અને એક એકમ ક્યુરી પણ છે બેક્વેરલની યાદમાં BQ પણ છે અને ક્યુરીની યાદમાં ક્યુરી પણ છે તો ઈ કેમ ખબર પડે તો કે ભાઈ 1 ક્યુરી is equal to 3.7 into 10 to the 10 વિભંજન પર સેકન્ડ આનો મતલબ આવો થશે વિભંજન પર સેકન્ડ વિભંજન પર સેકન્ડ બરોબર કે ભાઈ ક્યુરીના નિયમ અનુસાર જે રેટ ઓફ ડીકે છે એને આપણે શેના વડે દર્શાવીએ કે ભાઈ 1 સેકન્ડમાં આટલા વિભંજન પામ્યા અથવા તો આનો એક પ્રમેય કહીએ કે ક્ષય પર વિભંજન પરંતુ એક ક્યુરી ઇઝ ઇક્વલ ટુ 3.7 × 10 વિભંજન દર સેકન્ડ પર વિભંજન દર સેકન્ડને કંઈ બીજા વડે દર્શાવે છે તો
તો કે ભાઈ વિભંજન પર સેકન્ડને BQ વડે પણ દર્શાવવામાં આવે છે. વિભંજન દર સેકન્ડને BQ વડે પણ દર્શાવાય છે. એટલા માટે તમે આમ પણ કહી શકશો 1 ક્યુરી is equal to 3.7 into 10 to the 10 BQ. એટલે BQ પણ શું દર્શાવે છે? વિભંજન પર સેકન્ડ દર્શાવે છે. બરાબર છે? તો વિભંજન દર, ક્ષય નિયમ અને રેડિયોએક્ટિવિટી વિશેની ચર્ચા છે એ આજે આપણે કરી ગયા. આજે આ ટોપિક જે છે એ તમારો પૂરો થતો નથી. પછી આપણે હાફ ઓફ લાઈફ અને મીન લાઈફ, સરેરાશ જીવનકાળ અને અર્ધ આયુકાળ એ બધી રાશિઓ હજી મેળવવાની બાકી છે. તમારા પ્રશ્નનો 50% પોર્શન જ પૂરો થયો છે. પણ હજી હું કહું છું છોકરાઓ, આ લેક્ચર તમારે 2 વખત જોવું હોય તો 2 વખત જોજો, પણ મહેરબાની કરીને આ બધી જ વસ્તુઓ છે ને એને સરખી રીતે ક્લિયર કરજો. કેમ કે દાખલાની અંદર પછી હું દોડીશ ને તો ત્યારે તમે માથું ખંજોળતા રહેશો કે અહીંયા તો આ નામ લીધું હતું, આપણે આ નામ લીધું, પણ ક્યાંક વિભંજિત તો ક્યાંક અવિભંજિત, એવી રીતે ઘણો બધો નાનો મોટો ફેરફાર થતો જશે, જેનું ધ્યાન છે એ આપણે બધાએ ખાસ રાખવું પડશે. બરોબર? તો આ જે બોર્ડ જે છે એને મેક શ્યોર કે તમે કંઈક વ્યવસ્થિત લખી લો. એવું હોય તો આ બોર્ડનો અત્યારે સ્ક્રીનશોટ લઈ અને તમારે ફરજિયાત બોર્ડ વર્ક જે છે એ હોમવર્કમાં 1 ટાઈમ કરવાનું છે. અને આને એક વખત તમારે ક્યાંક તમારી બુકના પેજમાં લખી અને એને સાચવીને રાખવાનું છે. મટીરીયલમાં હું તમને આ પેજ ચિપકાવવા માંગીશ. બરોબર છે? એટલે ખાસ આ વસ્તુ છે એને હરખી રીતે સમજવાની છે. ઝડપથી આપણે એની વાતને ફૂલ સ્પીડમાં રિપીટ કરી નાખીએ. તો કે ભાઈ હિસ્ટ્રીની તો કાંઈ વાત કરવાની છે નહીં. ન્યુક્લિયર સ્થિરતા, તો કે ભાઈ હજારો ન્યુક્લિયસો છે એ શોધાણા છે, પણ એ હજારો ન્યુક્લિયસમાંથી મેક્સિમમ ન્યુક્લિયરો છે એ અસ્થાયી છે. કેમ કે ભાઈ એના પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યાઓ વચ્ચે ખૂબ જ ઘણું બધું વેરિએશન છે. તો કે ભાઈ પ્રોટોન ન્યુટ્રોન બેલેન્સ કરવા માટે કણો શું કરતા હશે? પોતાનામાંથી કંઈક ઉર્જાનું ઉત્સર્જન કરતા હશે. કેટલી પ્રકારે ઉત્સર્જન થઈ શકે? તો કે 3 પ્રકારે ઉત્સર્જન થઈ શકે. આલ્ફા ક્ષય થઈ શકે, બીટા ક્ષય થઈ શકે અને ગામા ક્ષય થઈ શકે. આલ્ફા ક્ષય એટલે એક હિલિયમ દૂર થવું. તો આપણે એક ઉદાહરણ લીધું કે ન્યુક્લિયર ક્ષયની અંદર તો શું થાય છે કે ભાઈ આટલા બધું કોઈ મોટું સેમ્પલ હોય. સેમ્પલ હોય મતલબ કે એટલું આપણે સેમ્પલ એટલે એક ઉદાહરણ જ લીધું છે. બરોબર? કે કોઈ યુરેનિયમ છે એમાંથી માનો કે એટ અ ટી ટાઈમ કોઈ અણુ જે છે એમાંથી આલ્ફા કણનું ઉત્સર્જન કરતો હશે. એક્ઝામ્પલ તરીકે લીધું છે. તો કે ભાઈ આલ્ફા કણનું ઉત્સર્જન કરતો હશે તો એ હવે યુરેનિયમ રહેશે નહીં. ઈ ન્યુક્લિયસ યુરેનિયમનો ન્યુક્લિયસ રહેશે નહીં. ઈ ન્યુક્લિયસ શેમાં રૂપાંતર થઈ ગયું કહેવાશે? થોરિયમમાં રૂપાંતર થઈ ગયું કહેવાશે. તો હવે ઈ ન્યુક્લિયસ શેમાં રૂપાંતર થઈ ગયું? થોરિયમમાં. તો યુરેનિયમ છે એને પેરેન્ટ ન્યુક્લિયસ કહેવામાં આવશે અને થોરિયમ જે છે એને ડોટર ન્યુક્લિયર કહેવામાં આવશે. અને આ આલ્ફા કણ જે ઉત્સર્જનો છે એ ખૂબ જ વધારે પડતી પ્રચંડ એનર્જી ધરાવતું છે. એટલા માટે જ આ બધું રેડિયેશન જે છે એ આપણા માટે ખૂબ જ મોટું હાર્મફુલ બને છે. એની પછી આપણે વાત કરીએ ક્ષય નિયમ ઉપરની. ક્ષય નિયમ માટે આપણે એમ કીધું કે ભાઈ કોઈ પણ ન્યુક્લિયસ છે એનો ક્ષય દર મેળવવો આસાન છે નહીં. કેમ કે ક્યારે કયું ન્યુક્લિયસ કેવા પ્રકારનું ઉત્સર્જન કરશે એ કાંઈ ખ્યાલ છે નહીં. એટલા માટે તો કે ભાઈ સેમ્પલની સાઇઝ ઉપર હાલે જવું જોઈએ. તો કે ભાઈ સેમ્પલની એક સાઇઝ લીધી, g બરાબર 0 સમય એની અંદર n0 જેટલા ન્યુક્લિયસો હતા. હવે t બરાબર t સમય એની ન્યુક્લિયસોની સંખ્યામાં ફેરફાર ડેલ્ટા n થયો, મતલબ n જેટલા વધ્યા છે અને બાકીના જે છે એ શેમાં રૂપાંતર થઈ જશે? યુરેનિયમમાંથી થોરિયમમાં રૂપાંતર થઈ જશે. તો હવે તો કે ભાઈ એકમ સમયમાં ન્યુક્લિયસની સંખ્યાઓમાં થતો ફેરફાર કે જેને આપણે રેટ ઓફ ડીકે આગળ જતા કહેવાના છીએ. ડેલ્ટા n upon ડેલ્ટા t શેની પર આધાર રાખે છે? ન્યુક્લિયસોની સંખ્યા. 12 લીધા છે એટલે 22 રાખશો તો અહીંયા 4 થાય. 22 ની બદલે તમે 12 છે એની બદલે 24 ની બદલે બીજા વધારતા તો વધારતા તો અહીંયા જે વિભંજિત ન્યુક્લિયસની સંખ્યા છે એ પણ વધતી જશે. એટલા માટે આપણે કીધું કે ડેલ્ટા n બાય ડેલ્ટા t પ્રોપોર્શનલ ટુ n. પ્રોપોર્શનાલિટી દૂર કરો તો એક અચળાંક આવશે જે છે લેમ્બડા, જેને એનો ક્ષય નિયતાંક કહેવામાં આવે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ જે આપણી આ ટર્મ છે કે ભાઈ જો સેમ્પલની સાઇઝ તો ખૂબ મોટી લીધી છે પણ હજી મારે ડીકે રેટ મોટો જોતો હોય તો કે ભાઈ ટાઈમ લિમિટ છે એ 0 ની નજીક લઈ આવો. તો કે ભાઈ ટાઈમ લિમિટ 0 ની નજીક લઈ આવો તો dt is become delta t is become a dt, but delta n becomes minus dn. કેમ કે ડેલ્ટા n છે શું દેખાડે છે? સંખ્યાનો ઘટાડો દેખાડે છે, પણ એનું મૂલ્ય તો હંમેશા કેવું હશે? ધન જ હશે.
જ્યારે Dn છે શું દેખાડે છે કે આના ન્યુક્લિયસોની સંખ્યામાં થતો ફેરફાર. તો ભાઈ યુરેનિયમની ન્યુક્લિયસની સંખ્યામાં થતો ફેરફાર છે એ શું થાય છે? ઘટે છે. નો ડાઉટ એની વેલ્યુ પોઝિટિવ છે, પણ થાય છે શું? ઘટે છે. એટલે Dn પોતે નેગેટિવ હશે, પણ મારે ડેલ્ટા n ને ધન રાખવો છે એટલે એક વધારાની આગળ ઋણ નિશાની મૂકવી પડશે. મૂકી ઋણ નિશાની એટલે ખાસ યાદ રાખવાનું છે Dn ઓલવેઝ નેગેટિવ. તો મૂકીએ ડેલ્ટા n ને બદલે Dn -Dn upon dt is equal to lambda n. Dn by dt is equal to minus lambda n કહી શકાય છે. તો n ને આ બાજુ લઈ આવો, dt ને આ બાજુ લઈ આવો. હવે મારી પાસે જે ટર્મ આવેલી છે એ બહુ જ સૂક્ષ્મ t બરાબર 0 નાના અમસ્તા ફેરફારો માટેની આવેલી છે. મારે n બરાબર n0 સુધીનો ફેરફાર જોતો હોય તો કે ભાઈ એની સંકલન લઈ લો n0 થી n સુધીનું, અહીંયા લાઈન t0 થી t સુધીનું સંકલન લો ln. dn by n છે એનું સંકલન શું થાય? ln નેચરલ લોગ છે, આ લોગ નથી, log નથી, ln છે, જે ખરેખર લોગના e આધારમાં હોય છે. બરાબર? તો ln અપર લિમિટમાંથી લોઅર લિમિટ બાદ કરો તો તમને આ મળશે. હવે માઈનસ છે એટલે ભાઈ આપણે સ્વાભાવિક છે કે લોગ કે નેચરલ લોગ કે એન્ટી લોગ બાદબાકીનો ભાગાકાર. તો આને આ રીતે પણ દર્શાવી શકું ln n/n0 is equal to minus lambda t. n/n0 is equal to e raised to minus lambda t. કેમ કે અહીંયા ln નો મતલબ શું થાય છે? log e ના આધારમાં. તો સામેની બાજુ મોકલું તો e ની જ વસ્તુ log e ની ઘાતમાં થાય. તો log e ની ઘાતમાં minus lambda t મૂકો તો n t. હવે n t શું દેખાડે છે? અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા દેખાડે છે. જ્યારે n0 છે શું દેખાડે છે? કે સેમ્પલના કુલ ન્યુક્લિયસની સંખ્યા દેખાડે છે, કે જ્યારે શરૂઆતની વાત હતી ત્યારની વાત કરે છે. તો એની પછી આપણે આવી ગયા વિભંજન દર ઉપર. તો વિભંજન દર એટલે શું થતું હતું? રેટ ઓફ ડીકે. તો કે રેટ ઓફ ડીકે r = શું થાય? તો કે એકમ સમયમાં ન્યુક્લિયસોની સંખ્યામાં થતો ફેરફાર. તો એમાં સેમ ની શરત લાગુ પાડીએ તો delta n upon delta t is equal to become minus dn by dt. સેમ ની આ વાત હતી જ. તો minus dn by dt is equal to તો શું થાય છે? lambda n થાય છે. થઈ શકે નહીં તો lambda n મૂકો. હવે જો r બરાબર t બરાબર 0 સમય, હવે જરૂરી તો નથી કે ઈ સેમ્પલ છે એ ફ્રેશ સેમ્પલ જ હોય. એની અંદર ઓલરેડી પહેલા કંઈક ડીકે થઈ ચૂક્યું હોય, ઓલરેડી પહેલા કંઈક વિભંજન થઈ ચૂક્યું હોય કે નહીં? તો પહેલાનો શરૂઆતનો વિભંજન દર r0 = lambda n0. બટ જ્યાંથી તમે ઓબ્ઝર્વેશન શરૂ કરો છો ત્યાંથી t બરાબર t સમયે વિભંજન દર rt વડે દર્શાવાશે. તો rt = lambda nt. તો rt = lambda nt માં કોઈ t સમય ન્યુક્લિયસની સંખ્યા કેવી રીતે મપાય છે? તો કે n0 e raised to lambda t અનુસાર મપાય છે. તો lambda n0 એટલે શું થશે? lambda n0 એટલે શરૂઆતનું t બરાબર 0 સમયનો ડીકે રેટ એને ગુણ્યા e raised to lambda t અનુસાર બદલાશે. પછી એકમ બેકવેલ અને ક્યુરી બંને છે. 1 ક્યુરી is equal to 3.7 into 10 to the 10 બેકવેલ અથવા તો વિભંજન પર સેકન્ડ. બરોબર? આ જે તમારું જે છે હોમવર્ક ની અંદર હું તમને કહું છું, ખાસ ધ્યાન રાખજો. હોમવર્કમાં તમારે થિયરી ટોપિક નંબર 13.6 જે વાંચી જવાની છે. થિયરી નંબર 13.6 જે વાંચી જવાની છે ને એક વખત હોમવર્કમાં લખવાની પણ છે. અને થિયરી નંબર 13.6.1 છે. થિયરી નંબર 13.6.1 છે. એમાં તમારે રેટ ઓફ ડીકે સુધીનું, હવે જો આમાં બે પ્રશ્નો જુદા પડે છે એટલે હું તમને મટીરીયલમાં દર્શાવી દઉં. આમાં બે પ્રશ્નો બને છે ભાઈ, તમે આને ધ્યાનથી જોશો તો આ તો બરોબર છે તમારા પેજ નંબર 7 ઉપર, પેજ નંબર 7 ઉપર આ તો તમે બરોબર છે વન ટાઈમ લખશો. જે પેજ નંબર 7 ઉપર 13.6.1 જે છે જે રેડિયોએક્ટિવ ક્ષય નિયમ એ 2 માર્ક્સમાં પૂછી શકાય એવો થિયોરિટિકલ પ્રશ્ન છે. ખાસ ને બાજુમાં 2 માર્ક્સ લખી નાખજો. એને તમારે શરૂ કરી અને તમારા પાછળના પેજ નંબર 8 ઉપર સમીકરણ નંબર 13.14 સમીકરણ નંબર 13.14 સુધી એ પ્રશ્નો છે એ ગણાશે. શું? રેડિયોએક્ટિવ ક્ષયનો નિયમ સમજાવો 2 માર્ક્સ એ તમારે પૂછી શકાશે. ક્યાં સુધી? સમીકરણ નંબર 13.14.
હવે સમીકરણ નંબર 13.14 ની વચ્ચે એક પોઈન્ટ છે. ઈ પોઈન્ટ પછીનો પોઈન્ટ કોઈ નમૂનો કુલ ક્ષય દર r એ એકમ સમયમાં વિભાજન થતા ન્યુક્લિયસની સંખ્યા છે. ન્યા ઉપર પ્રશ્ન લખી નાખવાનો છે. 13.14 પાસે લખી નાખો તોય વાંધો નથી. ત્યાં પ્રશ્ન લખી નાખવાનો છે કે ન્યુક્લિયર વિભાજન દર એટલે શું, એકમ સાથે સમજાવો 2 માર્ક. ન્યુક્લિયર વિભાજન દર એટલે શું, એકમ સાથે સમજાવો 2 માર્ક્સ. ઈ તમારે અહીંયા જ્યાં સુધી ક્યુરીનો એકમ મપાઈ જાય છે ને ત્યાં સુધી જે તમારે 2 માર્ક્સની અંદર પૂછી શકાય. તો આજના કુલ આ 3 પ્રશ્નો જે છે ઈ તમારે હોમવર્કમાં 1 ટાઈમ છે અને પ્લસ આ બોર્ડ વર્ક જે છે ઈ હોમવર્કની અંદર 1 ટાઈમ છે. બરોબર છે ભાઈ? તો ખાસ આ વસ્તુને છે એને બહુ કેરફુલી અને શાંતિથી સમજજો. હજી નેક્સ્ટ લેક્ચરની અંદર જો યાદ રાખજો, નેક્સ્ટ લેક્ચરની અંદર હવે હું આવા સેમ્પલ ઉદાહરણ લઈને ચાલુ સીધું હું તમને હવે આની ઉપરથી હાફ ઓફ લાઈફ અને મીન ઓફ લાઈફ સમજાવીશ. અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ કે આ સેમ્પલ છે એ ક્યારે અડધું થઈ જાય અને એનું સરેરાશ જીવન શું હોઈ શકે. પણ એના માટે તમને રેટ ઓફ ડીકે અને ક્ષય નિયમ છે એ ખબર હોવો જોઈએ કે આફ્ટર ટી ટાઈમ ન્યુક્લિયસની સંખ્યા જે છે એ n=n0 e⁻ અનુસાર બદલાશે. રેડી ભાઈ? તો આજના લેક્ચરની અંદર રાખીએ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.